દોસ્તો, જૂનાગઢનું પવિત્ર સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો. આપણે એ જગ્યાએ આવ્યા છીએ જ્યાં નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિમાં લીન થઈને રાસ રચેલા અને પ્રભાતિયા ગાયા હતા. દોસ્તો, સાચું કહું ને, અંદર આવતા જ શાંતિવાળું વાતાવરણ મહેસૂસ થાય છે. એક સકારાત્મક ઉર્જા હોય ને એવું મને લાગી રહ્યું છે અહીંયા. આ એ જ જગ્યા છે જ્યાં નરસિંહ મહેતા ભજન અને કીર્તન કરતા. અહીંયાના જે પ્રવાસીઓ, જે હરિભક્તો, જે નરસિંહ મહેતાના દર્શન કરવા આવે છે, એ લોકો અહીંયા પ્રદક્ષિણા કરે છે આ ચોરાની ફરતે. પછી હું તમને નરસિંહ મહેતાનું મંદિર પણ બતાવું અંદર. દોસ્તો, અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા નવા બીજા વિડીયો તમારે જોવા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ખાસ તમે જોઈ લેજો. અને આનું એડ્રેસ પણ તમારે જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. હવે ચાલો હું તમને મંદિરના દર્શન કરાવું. ઘરે બેઠા મંદિરના તમે દર્શન કરી શકો તો નરસિંહ મહેતા ભગતના. આ રહ્યા નરસિંહ મહેતા ભગત, જેમની ભક્તિ બહુ ખૂબ પ્રખ્યાત છે. આ એમની તમે મૂર્તિ જોઈ શકો છો. આપણી ચોપડીઓમાં જોયેલા છે અને ચોપડીઓમાં ખાસ તો આપણે વાંચેલું છે. આજે હું તમને રૂબરૂ બતાવું. નરસિંહ મહેતાનું મુખ્ય મંદિર કહેવાય છે આર્ય, અને જે બાજુમાં છે એ ગોપનાથ મહાદેવનું મંદિર છે. ચાલો આપણે દર્શન કરીએ. આ મંદિરના ઘરે બેઠા તમે દર્શન કરી શકો છો. એ અમારા મોક્ષુભાઈ રાજી રાજી થઈ ગયા દર્શન કરીને. આ તમે જોઈ શકો છો અમારા ઘરના બધા એ જે પહેલાંની યાદો છે એ બધી અહીંયા લગાવેલી છે. એ જે ચિત્ર બનાવેલા છે એ બધા તમે જોઈ શકો છો અહીંયા. એ સમયના જે બનાવો બન્યા, જે ખાસ યાદો છે એ બધી મૂકેલી છે અહીંયા, તમે વાંચી શકો છો. તમે પણ આવો તો ખાસ ધીરે ધીરે એક એક વસ્તુ જોઈને તમે દર્શન કરજો, જેથી તમને પણ ખ્યાલ આવે નરસિંહ મહેતાનું કેટલું મહત્ત્વ હતું. દરેક વસ્તુ જે કૃષ્ણ ભગવાન સાથે, શંકર ભગવાન સાથે કે જે એમની લીલાઓ હતી એ બધી અહીંયા દર્શાવેલી છે. જોઈ શકો છો તમે. ખાસ આવો તો, જુનાગઢ આવો તો ખાસ મુલાકાત લેજો ને લેજો જ. આપણે ભણવાના ટાઈમે બહુ જોયું, આ ચોપડીઓમાં ભણવામાં બહુ આવ્યું નરસિંહ મહેતા વિશે. અને તૈયારી કરતા છોકરાને બી ખબર હોય છે બધાને કે એમના નરસિંહ મહેતા વિશે, પણ પછી આપણે ભૂલી જઈએ છીએ. તો અહીંયા ખાસ આવો તો જરૂર આવજો. અને આ એમની વંશાવલી છે, તમે જોઈ શકો છો. તમે શાંતિથી સ્ક્રીનશોટ લઈને કાં તો વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. અને આ છે એમના જન્મસ્થાન ને જન્મ અવસાન ને બધું, ટૂંકમાં બધી જ વસ્તુ જે પ્રસંગ બન્યા છે જીવનમાં એ બધા